કમર્શિયલ ગ્રુપ કેશોદ દ્વારા 89 વર્ષીય ગૌસેવક જયરામભાઈ નું વડીલ વંદના કાર્યક્રમમાં સન્માન કરાયું હતું। શ્રીમતી મધુબેન દેવાણી પ્રતિભા પ્રતિષ્ઠાન કેશોદ સંચાલિત કમર્શિયલ ગ્રુપ કેશોદ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે। કાર્યક્રમ અંતર્ગત કેશોદમાં ગોપી ગૌસેવા ટ્રસ્ટના માર્ગદર્શક તથા વર્ષોથી ગૌસેવામાં કાર્યરત 89 વર્ષીય ગૌસેવક જયરામભાઈ ઉસદડિયાનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જલારામ મંદિર તેમજ ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ, દિલીપભાઈ ધનેશા, ભગવાનભાઈ આહારા, લોહાણા મહાજન સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સાલ ઓઢાડી શ્રીફળ, મોમેન્ટો અને ઉપહાર અર્પણ કરી વડીલ ગૌસેવકનું સન્માન કર્યું હતું। કમર્શિયલ ગ્રુપના ડીડી દેવાણીએ જણાવ્યું હતું કે વર્ષોથી નિસ્વાર્થ ભાવે ગૌસેવા તથા સમાજ ઉપયોગી કાર્યો કરતા વડીલોનું સન્માન કરવું દરેકની ફરજ બને છે। સમાજ, પર્યાવરણ, આર્થિક અને સેવાકીય ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનથી નવી ઉર્જા અને પ્રેરણા મળે છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, આગેવાનો, સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું છે। જેકેસિંહ ગુજરાત સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજ રોજ કેશોદ કર્મશીલ ગ્રુપ તરફથી વડીલ વંદના કાર્યક્રમમાં ગોપી ગૌસેવા ટ્રસ્ટના પ્રેરણાદાતા એવા જયરાજ બાપા ઉસદડિયાનું એવા એક મહામાનવનું સન્માન કરવામાં આવ્યું કે જે 89 વર્ષની ઉંમરે પણ પૂરા જોશ અને ખરોશથી આજે ગાયોની સેવા કરે છે અને ગાયોની સેવાની અંદર પોતાનું જીવન સમર્પિત કરી દીધું। ગોપી ગૌસેવા ટ્રસ્ટના લોકો અનેક પ્રવૃત્તિઓ કરે છે। આ બધી જ પ્રવૃત્તિઓ સાથે આજે 89 વર્ષની ઉંમરે પણ કોઈ પણ પ્રકારના શારીરિક દર્દ વગર પોતાનો પૂરો સમય આપી અને કામ કરનાર વ્યક્તિનું આજે કેશોદ કર્મશીલ ગ્રુપ તરફથી સન્માન કરવામાં આવ્યું। ત્યારે બહોળી સંખ્યાની અંદર જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિઓ હાજર રહી અને કર્મશીલ ગ્રુપની સાથે જોડાઈ અને જયરામ બાપા ઉસદડિયાનું સન્માન કરવામાં આવેલ છે।